ફાઇનલી આપણે છે ને કામકાજ કરી નાખ્યું, વાસણ ઉઠી નાખ્યા અને ફળિયું બાકી તો ફળિયું પણ વાળીને ચોખ્ખું કરી નાખ્યું છે. અને જો અત્યારે મસ્ત તડકો આવે છે. અને છે ને પહેલાં આમાં કોને કોને મકાન હતા મને કોમેન્ટમાં કહેજો ને કે ગારના મકાન હતા અને માથે નળિયા હતા અને એ મકાનમાં જે ઠંડક મળતી ને એવી અત્યારે છે ને આ સ્લેબવાળા મકાનમાં રહેવી ને તોય ઠંડક નથી મળતી આપને. એમ હું કેમ કે એમાં એટલું દિલને આમ આપને હાશકારો થતો, શાંતિ રહેતી, એવું બધું થતું હતું. અને અત્યારે તો છે ને આપણે ગમે એટલું કરીને તો હાય હોય થાય છે એમ. અને એ ત્યારે રહેવામાં તો છે ને બહુ એટલે બહુ મજા આવતી. મારા પપ્પાના ઘરે એવા નળિયાવાળા મકાન હતા, તો કોની ઘરે આવા નળિયાવાળા મકાન હતા મને કોમેન્ટ કરજો. તો અત્યારે છે ને જવાનું છે અમારે બહાર. તો જો મેં સાડીને એવું પહેરીને અને ફ્રી થઈ ગયા છે ને અમારે જવાનું છે હનુમાનજી દાદા લોટ છે ને હનુમાનજી દાદા લોટ છે ને તો અમે ત્યાં જવાના. મામાદેવનો લોટ છે, જે હોય હાલો ત્યાં જઈ તમને બતાવશું કે શેનો લોટ છે એમ. કેમ કે બધા વચ્ચે છે ને બખેડાઈ ગયું એમ. તો કાંઈ ફાઇનલી નથી ખબર કે કોનો લોટ છે, મામાદેવનો છે કે હનુમાનજી મહારાજનો છે કંઈ ખબર નથી. તો અમે છે ને અત્યારે રેડી થઈ ગયા છીએ અને આજે મેં છે ને સાડી પહેરી છે એમ. સાડી તો પહેરવી તો ન હોય પણ છે ને હસબન્ડ પરાયણે પહેરાવે એમ કે સાડી પહેરે એમ. તો કેવો લાગે છે આ કલર કહેજો મને. બ્લુ કલર છે, નેવી બ્લુ કલર છે, તો કેવો લાગે છે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આગળ જોડાઈ રહેજો, તમને દર્શન કરાવશું. તો અમે ફાઇનલ જવા માટે રેડી થઈ ગયા છીએ કે મામાદેવનો લોટ છે અને ત્યાં જવાના સવી. તમને બધાને દર્શન કરાવશું, અમે પણ દર્શન કરી લેશું. અને પતિદેવને લઈ નહોતા જવાના પણ લાડવાનું નામ પડે ને નાયડું ઢીલી થઈ જાય એમ કહેતા કે બાવાને. અત્યારે અમે આવી ગયા છીએ ડેરી પીપરિયા ગામ. ત્યાં મહેમાન ગતિ કરવા આવ્યા છીએ. અને અત્યારે જો આ મામાદેવનો પ્રસંગ છે તો આમાં છે ને અમે પ્રસંગમાં હાજરી દેવા આવ્યા છીએ. અને તમે અવર જવર આ રસ્તા ઉપર નીકળતા હોય તો તમે પણ આવજો મામાદેવના દર્શન કરવા. અને અહીંયા મસ્ત મંદિર બનાવેલું છે મામાદેવનું. મોજીલા મામા છે તો સરસ મસ્ત મંદિર બનાવ્યું છે. તો જો આ વાડીની અંદર છે ને મામાદેવનું મંદિર છે. અને અહીંયા છે ને સોયાબીન વાવેલા છે અને સરસ ઉગી પણ ગયા છે, જોઈ શકો છો. તો આ સોયાબીન બધા છે ને ઉગી ગયા છે મસ્ત. આખા ખેતરની અંદર સોયાબીન વાવેલા છે. અને જ્યારે મોટા થશે ને ત્યારે એકદમ લીલુંછમ ખેતર દેખાશે. અને અહીંયા બધા છે ને બેઠા છે. અહીંયા છે ને કેળ છે, જામફળી છે, ગ્રાઉન્ડ છે, બધું સરસ મસ્ત છે. અને મામાદેવનું મંદિર છે, ડેરી પીપરિયા રોડ છે. અને ત્યારે બસ પણ આવી ગઈ છે કે કોઈને સુરત જવું હોય ને તો નક્કી નથી. હું ખાલી કહું છું સુરત જવું હોય એમ, જેને જ્યાં જવું હોય ત્યાં છે. તો વાદળા સરસ થઈ ગયેલા છે મસ્તીના. અને અહીંયા સોયાબીન છે અને ગાયો માટે ઘાસ વાવેલું છે કે જેમ જેમ તમે ઘાસ લેતા જાઓ ને એમ ઘાસ ડબલ થાય એમ. અને રસકો પણ વાવેલો છે તો તમે જોઈ શકો છો. રસકો અને ઘાસ ને બધું છે વાવેલું. અને સોયાબીન તો આગળ બતાવ્યા હતા. અને વ્હાઈટ કલરનું છે ને બતક છે. જો એટલા સમય પછી આજે બતક જોયું તો બતક પણ છે અને ઘાસ રસકો બધું છે. અને અત્યારે અમે છે ને ગૌશાળામાં જઈએ છીએ કેમ કે ગાયો આપણી પ્રિય છે એટલે આપણે છે ને ગૌશાળાની અંદર જઈએ છીએ. ઘણી બધી બે ગાવ છે, બે ભેંસું છે, બે ગાન બે ભેંસ છે. તો તમે જોઈ શકો છો બધા ગાયો ને ભેંસો ને અહીંયા દોવાનું કામ હાલે છે. ડિસ્ટર્બ તો નથી થાય એમ ને? દોવાનું કામ હાલે છે બરાબરનું અહીંયા. જય શ્રી કૃષ્ણ. કાઠિયાવાડમાં તો વરસાદ આવશે તો ધૂમ મચાવશે ફાઇનલી જમવા બેસી ગયા છે. ભજીયા, પૂરી, મગનું શાક અને લાડવા. અને ઉપરથી છે ને ઠંડી ઠંડી મસ્ત છાશ છે. તો કોને લાડવા ભાવે છે સુરમાને કોમેન્ટમાં મને જણાવજો. કોમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો.